टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કહેવાય છે ને કે પહેલો સગો તે પાડોશી, પણ શું આ કલયુગના જમાનામાં જ્યારે પોતાના લોકો પર વિશ્વાસ કરવો અઘરો પડી જતો હોય છે ત્યારે પડોશી પર ભરોસો કરી શકાય? કેમ કે આજની ક્રાઇમ કહાનીમાં પડોશમાં રહેતા એક યુવકે તેની જ બાજુમાં રહેતી સગીરાને પહેલાં પોતાના ઘરે રસોઈના બહાને બોલાવી અને પછી તેને પોતાના હવસનો શિકાર બનાવી હતી. અને વાત અહીંયા નથી પતી, ત્યારબાદ તેની શાળામાં જઈને પણ તેની બદનામી કરી હતી. ચાલો જોઈએ શું હતી આખી ઘટના. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. ઘરના મોટા લોકો હંમેશા કહેતા હોય છે ને કે આજના જમાનામાં કોઈના પર વિશ્વાસ ન કરવો જોઈએ, ભલે પછી તે સગા કાકા હોય કે ભાઈ હોય કે પછી મામા. અને આવામાં શું પડોશી પર ભરોસો મૂકી શકાય? આજની કહાની ઘટી છે અમદાવાદમાં રહેતા એક પરિવારની સગીર દીકરી સાથે. આમ તો વાટકી વ્યવહાર પડોશીમાં નોર્મલ કહેવાય અને આવું અહીંયા પણ હતું. કંઈક સારું બન્યું હોય તો તે બાજુના ઘરમાં આપે અને જો બાજુવાળાના ઘરે કંઈ સારું બન્યું હોય તો તે અહીંયા આપે. અને આમાં જ એક દિવસ એવો કાળ ભર્યો આવ્યો જેના વિશે કોઈએ વિચાર્યું નહીં હોય. રવિવારનો દિવસ હતો, બાળકો ઘરે હતા અને એવામાં તેમના ઘરનો દરવાજો ખખડે છે. દીકરીએ ઘરનો દરવાજો ખોલ્યો અને જોયું તો તેમનો પડોશી દેવ હતો. તે અંદર ઘરમાં ગયો અને કહ્યું કે આંટી, મારા ઘરે મમ્મીને કોઈ છે નહીં તો તમારી દીકરીને થોડી હેલ્પ કરવા માટે લઈ જાઓ. હવે પડોશમાં રહેતા હોય એટલે વિશ્વાસ તો હોય જ ને. અને આ જ વિશ્વાસ સાથે તેમની વહાલ સોઈ દીકરીને દેવ સાથે તેમને મોકલી દીધી કે હમણાં કામ પતાવીને આવી જશે. દેવ ઉંમરમાં મોટો હતો તેથી ભાઈ સમાન પણ કહી શકાય. દેવની સાથે તે અંદર ઘરમાં ગઈ. તે અજાણ હતી દેવના મગજમાં ચાલી રહેલી હેવાનિયતથી. તેને પૂછ્યું, બોલો ભાઈ, શું કામ હતું, શું હેલ્પ કરાવું તમને? અને ત્યાં જ દેવે તેના હાથ પકડી લીધા અને તેની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું. સગીરાએ ચીસો પાડી પણ તેની ચીસો સાંભળવા માટે ત્યાં કોઈ જ નહોતું. ત્યારબાદ દેવે આ સગીરાને ધમકી પણ આપી કે જો તે કોઈને આ વિશે કહ્યું કે જાણ કરી તો તને અને તારી બહેનને બંનેને હું મારી નાખીશ. જે બાદ દેવની આ ધમકીથી તે ડરી ગઈ અને ઘરે જઈને તેને કોઈને આના વિશે કંઈ જ ન કહ્યું. એક બાદ એક દિવસ પસાર થવા લાગ્યા અને તેઓ અલગ જગ્યાએ રહેવા પણ જતા રહ્યા હતા. પણ આ બાદ પણ દેવે આ સગીરાનો પીછો નહોતો છોડ્યો અને તેને શાળાએ પહોંચીને તેને ધમકી પણ આપતો હતો. એટલું જ નહીં, આ સગીરાના મિત્રોને પણ દેવે તેની સાથે દુષ્કર્મ કર્યા હોવાની વાત પણ કરી હતી. જે બાદ આ સગીરાની સ્કૂલમાં બદનામી થતાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. જે અંગે અભયમ હેલ્પલાઇનની મદદથી સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સાબરમતી પોલીસે આરોપી દેવની ધરપકડ કરીને પૂછપરછ કરતા આખી હકીકત સામે આવી કે આરોપી 23 વર્ષની ઉંમરનો છે અને ખાનગી કંપની અદાણીમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. સાથે જ આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે જાણવા પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.